પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળજાળ દાઢાળો હાલીઓ દેતો ડુંગરા ડણાક હાથિયા મૃગરા ઝુંડ થાળિયા પૃથરી માથે લાગિયા કેતારા કેતા કરે ના બણા ભોરી લટાળો અતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશા મોટ ઢાળ કરતો હુંકાર સાંધે ફાળ વિકરાળ કાળ હંદો જાળે કાળ ચૂકે નહીં એક થાપ સાંધિયો શિકાર. અને હવે આગળ બળદેવભા નરેલા લખે છે એ બહુ મહત્વનું છે. ધરાણોના રોષ ધરે ભૂલથી ન પાછા ભરે લાંઘણીઓ હોય તોય કદી ખાય ન અખાર છેતરી પેતરો બાંધી કરે ન શિકાર કોદી અટંકો ફેફરા ફાડી કેહરી અવા. સિંહ માટે લખાયેલું આ સફાકરું અને એમાં મેં છેલ્લે કહ્યું એ ફકરો સૌથી મહત્વનો સિંહની ખાનદાની બતાવતો આ ફકરો છે. પણ સિંહની ખાનદાની તો એની એ જ છે. સિંહની પ્રકૃતિ બદલાય છે. 2 દિવસે એકવાર કંઈક ને કંઈક એવા સમાચાર આવે છે જે હૃદયને ધ્રાસકો આપી જાય છે. બળદેવભાઈ બહુ સરસ લખ્યું છે. ધરાણોના રોષ ધરે ભૂલથી ન પાછા ભરે. જો સિંહનું પેટ ભરેલું હોય તો એ ક્યારેય કોઈ એની બાજુમાંથી ચાલતું ચાલતું નીકળી જાય ને એ જોવે નહીં. એમ લાંઘણીઓ હોય તોય કદી ખાય ન અખાય. કેટલાય દિવસથી શિકાર ન મળ્યો હોય, ભૂખ્યો હોય, ભરેલું પેટ તો છોડો, એને કંઈ ખાધું ન હોય તોય અખાય એટલે માણસનું માંસ ન ખાય. છેતરી પેતરો બાંધી કરે ન શિકાર કોઈ. છેતરીને પેતરો બાંધીને ક્યારેય શિકાર ન કરે. ભાઈ જંગલનો રાજા છે, એની ઠાઠ જુદી છે, એની અદા જુદી છે, એનો સ્વેગ જુદો છે. ક્યારેય ખોટી રીતે શિકાર ન કરે. પણ સિંહ આ બધું જ કરી રહ્યો છે. આખરે કેમ? એ કિસ્સાઓ આપણે જોયા છે જે ભૂતકાળમાં નજીકના જ ભૂતકાળમાં બન્યા છે. અને ફરી એકવાર એક ભયાનક કિસ્સો બન્યો છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ, જેમાં સિંહે હુમલો કર્યો. 21 વર્ષના સોહિલ મુંજાવરનું મૃત્યુ. 3 મિત્રો અમરેલીથી ગયા સિંહ જોવા અને સિંહ જોવા માટે ગયા તો પણ કયા સમય? એના મેટિંગ પીરિયડ. લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક સિંહનું લોકેશન મળ્યું. મિત્રો ગયા અને એવું કહેવાય રહ્યું છે કે સિંહ મેટિંગ પીરિયડમાં હતા. સિંહના જીવનનો સૌથી મહત્વનો કાળ છે. એક માદાને મનાવવા માટે નરસિંહે કેટલા કાવા દાવા કરવા પડે છે, કેટલો એને સંઘર્ષ કરવો પડે છે એ કદાચ આપણે નથી જાણતા. અને એટલા માટે એની પ્રાઇવસીનું આપણે ધ્યાન નથી રાખતા. માણસની જ વાત લઈ લો, પ્રાઇવસીમાં જો જરીકમથી ખલેલ પડે તો કેવો મગજ જાય છે ને. તો આ તો જંગલનો રાજા છે સાહેબ. એને ખલેલ પહોંચાડવી એટલે મોતને આમંત્રણ આપવા છે. 21 વર્ષના યુવાન ઉપર હુમલો કર્યો સિંહે. ઢસડીને દૂર લઈ ગયો, મોતને ઘાટ ઉતાર્યો અને સિંહ એનો મૃતદેહ છોડવા માટે તૈયાર થયો. એટલો રોષે ભરાયો. સિંહ દર્શન કરવું આટલું ભારે પડી શકે છે ગેરકાયદેસર રીતે જાવ તો. ઇલીગલ લાયન શો ખૂબ વધી ગયા છે અને જે આ લાયન શોમાં જાય છે અને યોજે છે તે સિંહોને ઘેરી વળે છે ગાડીઓથી અને વાહનોથી. તેથી રાત્રે સિંહનો જે શિકાર કરવાનો સમય છે ત્યારે શિકાર નથી કરી શકતા અને પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે અને મનુષ્ય પર હુમલા કરવા માંડે છે. આ એક ગુનાપાત્ર સજાપાત્ર ગુનો છે અને તે વહેલામાં વહેલી તકે અટકવા જોઈએ. જે પકડાય તેને કડકમાં કડક સજા થવી જોઈએ. 25-50 હજાર રૂપિયાનો દંડ કરીને છોડી દઈએ તો એ તો પાછા આમાંથી કમાઈ લેશે. એને જેલની સજા થવી જોઈએ. સરકાર શું ગાંડી છે? તો આ 4 મહિના માટે સિંહ દર્શન બંધ કરી દે છે જે એનો મીટિંગ પીરિયડ છે. ઘણા લોકો એવું કહે છે કે તો જંગલમાં કાદવ કીચડ હોય ને એટલે ગાડીઓ ફસાઈ જાય. એટલે નહીં, સિંહની પ્રાઇવસીમાં ખલેલ ન પડે, એના મીટિંગ પીરિયડમાં ખલેલ પડે તો એ કોઈને મૂકે નહીં. લોકોના જીવ માથે જોખમ ઊભું ન થાય. માણસ અને પ્રાણીઓ વચ્ચેનું જે આ સેતુ છે, આ બેલેન્સ છે, એ જળવાયેલું રહે એના માટે જંગલ બંધ કરવામાં આવે છે. પણ આપણે માણસો સમજવા જ તૈયાર નથી. હવે ઘણા મને એ સવાલ પણ પૂછશે કે પેલા રાજુલાવાળા યુવાનનો શું વાંક હતો જેને સિંહણ ખાઈ ગઈ? સિંહ ક્યારેય માણસનું માંસ નથી ખાતા, પણ એની પ્રકૃતિ બદલાઈ રહી છે. એ નાનકડા 5 વર્ષના ખાંભા તાલુકાના ચતુરી ગામના એ 5 વર્ષના બાળકનો શું વાંક હતો જેના દાદાના હાથમાંથી સિંહણ એને ઝૂંટવીને જતી રહી અને એ બાળકને મારી નાખ્યો? ઘણા બધા સવાલો છે. આજે એ જ સવાલોના મારે તમને જવાબ આપવા છે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે.
સિંહ અને માણસ, માણસ અને સિંહ ગીરના જંગલની અંદર એકબીજાનું બેલેન્સ ગીરના જંગલની અંદર એકબીજાનું બેલેન્સ જાળવીને ચાલે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે જાણીએ છીએ ઘણા બધા ફેક્ટર્સ છે. માણસ હેરાન કરે છે ત્યારે થાય છે આવું, અને બીજી બાજુ સિંહ પણ અત્યારે ખૂબ પરેશાન છે. આખું સમજાવું, વિસ્તારથી આખું કારણ કહું. પણ સૌથી પહેલા તમને એ પૂછવું છે, શું તમને ખબર છે સિંહ કેટલી જાતના હોય? તમે કહેશો તમને ખબર છે ભાઈ, એશિયાટિક લાયન અને આફ્રિકન લાયન. પણ ના, ગીરમાં જ 2 જાતના સિંહ વસે છે. એક ગધિયો અને બીજો લેબાર. બંનેના શારીરિક લક્ષણો, આંતરિક સૂઝ એ બંનેમાં બહુ જ ફરક હોય છે. જંગલમાં બંદૂકનો જો અવાજ આવે અથવા તો ફટાકડો ફૂટે તો જો ગધિયો સિંહ હોય ને તો એ ભાગી જાય, ઊભો જ ના રહે. પણ લેવર હોય તો પાછો વળીને ઊભો રહે. અને કદાચ આ જે હુમલા થઈ રહ્યા છે એ આ લેવર સિંહના જ. લેવર વધારે લાંબો હોય, આક્રમક હોય, એના કાન લાંબા હોય. ગધિયો જરા ગોળ મટોળ હોય અને શાંત પ્રકૃતિનો. આનું સિંહનું જે ભોજન છે, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશિંગા છે, ભેંસ, ગાય, આ બધું છે. પણ એ મારણ એને નથી મળી રહ્યું, એને શિકાર નથી મળી રહ્યા. 20મી સદીમાં જ્યાં 5000 સ્ક્વેર કિલોમીટરનું જંગલ હતું, એ જંગલ ઘટીને રહી ગયું છે કેટલું? 1400 સ્ક્વેર કિલોમીટર. અને એ પણ કાગળ. અત્યારે જો તમે કદાચ ખરેખરમાં માપવા નીકળશો ને તો એ જંગલ ખતમ થઈ ગયું છે. તમને માંડ 900 સ્ક્વેર કિલોમીટરનું એ જંગલ નહીં મળે. ગીરના એક સિંહને રોજનું લગભગ 9 થી 10 કિલો માંસ જોઈએ. એને કેવી રીતે મળશે? એવું કહેવાય છે કે એક સિંહની ટેરેટરી 18 કિલોમીટરની. નરસિંહ અત્યારે ગણી લો કે લગભગ 400 નરસિંહ જે ટેરેટરીમાં રહેતા હશે ને, બાકીના ઝુંડમાંથી જે કાઢી નાખવામાં આવ્યા હોય એવા સિંહ, જે મેલ હોય એને એમના ગ્રુપમાંથી, એમના ઝુંડમાંથી કાઢી મૂકવામાં આવે જ્યારે એ પુખ્ત વયના થવા આવે, યુવાન થવા આવે ત્યારે. અને એ અલગ, એટલે ઇનફાઇટ થાય છે. 18 કિલોમીટરનો એરિયા છે અને એને જો 400 જોડે ગણો તો 3600 કિલોમીટરનો એરિયા છે. શું આપણી પાસે 3600 કિલોમીટરનો એરિયા છે? નથી. સરકારનો એક રિપોર્ટ કહે છે કે 3900 સ્ક્વેર કિલોમીટરની અંદર 3600 થી 3900 સ્ક્વેર કિલોમીટરમાં ગુજરાતમાં સિંહનો વસવાટ છે, જે આ ટેરેટરી વાળી વાતને સાબિત કરે છે. અને તકલીફ એ જ થઈ રહી છે કે સિંહ ગામડા સુધી પહોંચી રહ્યા છે, શહેરો સુધી પહોંચી રહ્યા છે. જંગલ ટૂંકું પડી રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો નથી કરતા, ભલે એ ગામ તળમાં જાય કે શહેરના વિસ્તારમાં પણ જાય. પણ જો એને છંછેડવામાં આવે તો પછી એ મુકતા પણ નથી. સિંહની ખાનદાની છે, માણસ પર હુમલા નથી કરતા, એને આપણે એની કાયરતા સમજી બેઠા છીએ. સિંહને છંછેડશો તો એ માણસને નહીં મૂકે. સારવાર માટે કદાચ એને દવા આપી હોય તો એ ગુસ્સામાં હુમલો કરી શકે છે. મારણ કર્યું હોય અને એની નજીક જઈને જો કોઈ ચાળા કરવામાં આવે તો પણ એ હુમલો કરે છે. નાનું બાળક હોય, એના બચ્ચા એની સાથે હોય સિંહણના, અને જો એમાં કોઈ દખલ અંદાજી કરી નજીક જવાનો પ્રયત્ન કર્યો તો પણ માણસ પર હુમલો કરશે. સિંહ ભોજન કરતો હોય એ સમયે દખલ અંદાજી એને બિલકુલ પસંદ નથી. આ ખાનદાની પ્રાણી છે, એ એની ખાનદાની નથી છોડતું. પણ તમે શાંતિથી બેઠા હો ને કોઈ વારંવાર સળી કરે જ રાખે તો તમે શું કરો? આપણે તો માણસ છીએ, આ જંગલનો રાજા છે, એ ના મૂકે સાહેબ. પણ એની પ્રકૃતિ બદલાઈ રહી છે, શાંતિથી જતા માણસ પર હુમલો કરી રહી છે. મેં શરૂઆતમાં જ કહ્યું, તમે મને સવાલ કરશો કે 5 વર્ષના બાળકનો શું વાંક? એ વાંક કંઈ જ નહોતો. એમાં વાંક તંત્રનો પણ નથી અને વાંક પરિસ્થિતિઓનો પણ નથી. સિંહની વસ્તી વધી રહી છે, જંગલ ટૂંકું પડી રહ્યું છે. હા, તંત્રનો દોષ અહીંયા આવે છે. 2 દોષ મારે તમને ગણાવવા છે. પહેલો દોષ એ છે કે માલધારીઓને જંગલમાંથી હાંકી કાઢ્યા, અને બીજો દોષ રિસોર્ટના રાફડા ફાટી. હું જ્યારે સંદેશમાં હતો, અમે ઓપરેશન જંગલ રાજ કર્યું અને એમાં વરવી વાસ્તવિકતા બતાવી હતી કે કેવી રીતે જંગલની આસપાસ રિસોર્ટનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. એક સમયે જ્યાં જંગલના આંખ, કાન, નાક એવા માલધારી રહેતા. ઝીણાભાઈ અને ટીલિયાની કહાની તમને ખબર છે. 1955 થી 60 વચ્ચેની આ વાત છે. ઝીણાભાઈ નામના એક માલધારી હતા. એ જંગલમાં રહે અને એમાં દેવા ડુંગર પાસે એક ટીલિયા નામનો સિંહ, એક ગંગા નામની સિંહણ હતી, એને બચ્ચું આપ્યું, ટીલિયો નામ રાખવામાં આવ્યું. અને એની સાથે ઝીણાભાઈની દોસ્તી થઈ. દોસ્તી એટલે એવી કે જાણે 2 મિત્રો રમતા હોય એવી રીતે. ટીલિયો હજી નાનો, અને એકવાર એવું બન્યું કે ઝીણાભાઈ સૂઈ ગયા જંગલમાં, માલઢોર ચલાવવા ગયા હશે એ વખતે,
માલઢોર ચરાવતા ચરાવતા ઊંઘ આવી ગઈ ને ત્યાં સૂઈ ગયા. બાજુમાં ટીલીઓ આવીને સૂઈ ગયો. આ બાજુ એની માં ગંગા આવીને બેઠી એ સિંહણ, અને ભૂલથી જીણાભાઈનો હાથ ટીલિયા પર પડી ગયો. હવે નાનકડું બચ્ચું કાઉ કાઉ કરવા માંડ્યું, અને ગંગાને થયું કે મારા બચ્ચાને કોક મારે છે. ઊભી થઈ અને જીણાભાઈના છાતી પર પંજો મૂકી દીધો અને જોરથી ત્રાડ નાખી. જીણાભાઈ એને આરામથી સૂતા છે, આંખો બંધ રાખીને જ કહે છે, એ ગંગા, હું ઝીણો છું, ઝીણો. તરત જ ગંગાએ પગ હટાવી. અને એ પછી ટીલિયાના તો કિસ્સાઓ શું કહેવાય. વન વિભાગને રોજનું 1965માં જ્યારે અભયારણ્ય બન્યું એ પછી રોજનું 1 લાખ રૂપિયા કમાઈને આ ટીલિયો આપતો. એના નામની ટિકિટો વન વિભાગ ભારત સરકારે બહાર પાડી. રાષ્ટ્રીય સન્માન એ ટીલિયાને મળ્યું. એવો મજબૂત સિંહ કહેવાતો કે આખી ભેંસને જો લઈને દોડે ને તો એટલી મજબૂતાઈથી પકડીને દોડે કે ભેંસની ખાલી ખરીઓ જમીનને અડકી હોય. એ ટીલિયા જોડે બથોડા ભરે, એ ટીલિયા જોડે રમે આ માલધારી. અને એક માલધારી નહીં, આવા તો દરેકે 900 નેહડાના માલધારીઓ હતા. એ નેહડામાંથી કેટલા નેહડા બચ્યા? કેમ એ માલધારીઓને જંગલમાંથી બહાર કાઢવામાં આવ્યા? જે આ ગીરના આંખ, નાક અને કાન હતા, જેમને ખબર હોય કે કયો સિંહ ક્યાં છે, કયો સિંહ બીમાર છે, કયા સિંહને તકલીફ છે, કયો સિંહ આક્રમક થયો છે. એ બધાને કોના માટે બહાર કાઢવામાં? માલધારીઓ બહાર નીકળ્યા ને જંગલમાં કોણ આવ્યા? જંગલમાં આવ્યા ખનીજ ચોરો, સો કોલ્ડ શિકારી, કહેવાતા શિકારી. કારણ કે ક્યારેય મોહર નથી વાગી કે શિકારીઓ સિંહના શિકારની વાત નથી કરી રહ્યો. નાના નાના જાનવર, લાકડા ચોર આવ્યા, અને એની સાથે સાથે આ રિસોર્ટ વાળા આવ્યા, ગેરકાયદેસર સિંહ દર્શન કરવા વાળા આવ્યા. બધા જ એવી રીતે જંગલની અંદર ઘૂસ્યા જાણે એમના બાપનું રાજ હોય, અને તંત્ર એટલું પાંગળું કે એમને રોકવા વાળું. આપણે ભૂતકાળમાં જોયા છે એ વિડીયો જ્યાં સિંહણને કૂતરાની માફક ટ્રીટ કરવામાં આવતી હતી, હાથમાં મરઘી, અને જેમ કૂતરાને ખવડાવતા હોય બટકું, એમ સિંહણને મરઘી ખવડાવતા. કોઈ રીત છે? આ જંગલનો રાજા છે, આપણી શાન છે, આપણું ગૌરવ છે, અને આપણે જ આપણા ગૌરવને રોળી રહ્યા છે. અને કદાચ એટલે જ સિંહની પ્રકૃતિ બદલાઈ રહી છે સાહેબ. એવું કહેવાય કે એકવાર જો માણસનું લોહી ચાખી જાય પછી એ સિંહ હોય, વાઘ હોય, કોઈ પણ જાનવર, તો એ પછી એનો આદિ બની જાય છે, એને પૂરવા જ પડે પાછળ. પણ અત્યારે જે થઈ રહ્યું છે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર, એ ખૂબ એટલે ખૂબ ચિંતાજનક છે. માણસો ઉપર સિંહ હુમલા કરી રહ્યા છે, એ ચિંતાનો, મોટી ચિંતાનો વિષય છે. અને એના કરતાં પણ મોટી ચિંતા એ છે કે વન વિભાગ આડેધડ સિંહણને પાંજરામાં પૂરી રહ્યા છે. એક સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે 30 થી વધારે સિંહોને પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે. મોટા ભાગે સિંહણ છે. આખરે કેમ? જુઓ તો ખરા. 28 કરતાં વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે. તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે, કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને. તો આ અમારે એક સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો? સિંહોનું માસ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. જે કોન્ફ્લિક્ટમાં ન હોય તેવા સિંહોને પણ જો પકડી અને આજીવન કેદ દેવામાં આવે અથવા તો ગીરના જંગલમાં છોડવામાં આવે બીજા સિંહોની ટેરિટરીમાં, તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાશે. આ મુશ્કેલીનો, આ પરિસ્થિતિનો નિરાકરણ વૈજ્ઞાનિક ઢબે થાય તે જરૂરી છે. માણસ અને સિંહનું બેલેન્સ બગડ્યું છે એ વાત છે. સંબંધો વણસ્યા છે, એમાં કોઈ બેમત નથી. પણ આ જંગલ આપણા કરતા પહેલા એમનું છે, સિંહોનું છે. એમનો ત્યાં રહેવાનો પહેલો અધિકાર છે. હું સમજુ છું કે જેમણે સ્વજનો ખોયા છે એમની પીડા શું હોઈ શકે, મારી સહાનુભૂતિ એમની સાથે છે. પણ એ સિંહનો પણ પરિવાર છે, આ પારિવારિક પ્રાણી છે. એની ખાનદાની એ છે કે સિંહ ક્યારેય ભાઈ બહેન સાથે મીટિંગ નથી કરતા. હા, એ વાત અલગ છે કે છેલ્લે 12 સિંહ બચ્યા હતા, ઇન્ટરબ્રીડિંગ કરાવી અને પછી સિંહની વસ્તી વધારવામાં આવી છે. પણ ફરી પાછી એ જ ખાનદાની સિંહના ગ્રુપમાં, એના ટોળામાં તમને જોવા મળશે, એના પરિવારમાં તમને જોવા મળશે. ને એટલે જ જ્યારે સિંહ પુખ્ત વયનો થાય તો એને બહાર કાઢી નાખવામાં આવે છે. હવે વાત એ છે કે આનો ઉપાય શું? આનો ઉપાય એ છે જે સરકાર ક્યારેય નહીં કરી શકે. એ જ ઉપાય છે કે માલધારીઓને પાછા જંગલમાં વસાવો, પાછા એ નેહડા જે નેસ્તો નાબૂદ થઈ ગયા છે એને ધમધમતા કરો. તો જ
આ સમસ્યાનું નિવારણ આવી શકશે. અને બીજું એ કે એવું જંગલ શોધો કે જ્યાં સિંહને વસાવી શકાય. સરકારે પ્રયત્ન નથી કર્યા એવું નથી. સરકારે સિંહને બીજે વસાવવાના પ્રયત્નો કર્યા છે, પણ સિંહ માટે જે જંગલ જોઈએ, ખુલ્લું જંગલ, કાંટાળું જંગલ અને ગોલ્ડન કલરનું જંગલ, સાદી ભાષામાં કહું તો, કે જેમાં સિંહનો કલર મેચ થઈ જાય ઘાસ સાથે અને એ શિકાર કરી શકે. ગાઢ જંગલ જેમ કે તમે મધ્યપ્રદેશના જંગલમાં કે પછી કાઝીરંગામાં, કે ત્યાં એ સિંહ સેટ નહીં થઈ શકે, ત્યાં એ ભૂખ્યો મરી જશે, એ શિકાર નહીં કરી શકે. સિંહ અને વાઘ એક જંગલમાં રહી શકે કે કેમ એ પણ એક પ્રશ્ન છે, કારણ કે વાઘ કદાવર છે સિંહ કરતા, એ વાત પણ છે. અને બંને પ્રેડેટર એક સાથે એક ટેરેટરી, તો શું થાય એ પણ એક પ્રશ્ન છે. એટલે સિંહને બીજે વસાવવા માટે સિંહનો શિકાર ન થવો જોઈએ, સિંહના માથે આંચ પણ ન આવવી જોઈએ અને સિંહના કારણે માણસ પર પણ આંચ ન આવવી જોઈએ. એના માટેનો કોઈ રસ્તો શોધવાનો સમય હવે પાકી ગયો છે. નહીતર અત્યારે જે માણસોનું હેત સિંહ માટેનું છે, પોતાના માલઢોર ખાઈ જાય તોય કે ભલે ખાઈ જાય, કાંઈ વાંધો નહીં, અમારો ભેરું છે, આ અમારો ભેરું દુશ્મન શબ્દમાં ક્યારે પલટાઈ જશે એ ખબર નહીં. એટલા માટે બે હાથ જોડીને વિનંતી છે કે જલ્દીથી કોઈ સમાધાન લાવો, જેથી માણસોના માથે તોડાતા જોખમ ખતમ થાય અને સિંહ ઉપર તોડાતું જોખમ પણ અટકાવી શકાય. જો તમને આ વિડીયો ગમ્યો છે અથવા તો મારી શૈલી જે હું આપને કહી રહ્યો છું એ જો તમને ગમે છે, અમારી ચેનલના વિડીયો તમને ગમે છે, તો મારું એક નાનકડું કામ કરી દેશો. આ વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પ્લીઝ. થેન્ક યુ.